બાપુ સમજવા જેવા શબ્દો છે. એક છોકરો ભણી ગણી હોશિયાર થયો, સરકારી નોકરી મેળવી અને એના લગ્ન નક્કી થયા. એના સસરાએ એને દહેજમાં અલ્ટો કાર આપવાની વાત કરી. છોકરો રાજી થઈ ગયો. પરંતુ બીજે દિવસે છોકરાએ છોકરીને ફોન કરીને કહ્યું કે મારે અલ્ટો કાર નથી જોતી, મારે ફોર્ચ્યુનર જોઈએ છે. એટલે છોકરીએ કહ્યું તું તો પાગલ થઈ ગયો છે, મારા પિતાજી પાસે અલ્ટો કાર લેવાના પણ માંડ પૈસા છે, તો તને ફોર્ચ્યુનર ક્યાંથી લઈ દે. પણ છોકરાએ કહ્યું કે હું તો સરકારી નોકરિયાત છું અને સરકારી નોકરિયાતને એના સસરાઓ મોંઘી મોંઘી ગાડી આપતા હોય છે અને આપણા લગ્ન ઘડી ઘડી થોડા થવાના છે, એક જ વખત થવાના છે. અને જો આપણી પાસે ફોર્ચ્યુનર ગાડી હશે તો ગામ અને સોસાયટીમાં આપણો વટ પડી જશે અને આપણે ફરવા જશું તો આપણો આનંદ પણ બમણો થઈ જશે. એટલે છોકરીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હું મારા પિતાજીને પૂછી અને પાછો તને ફોન કરું. થોડી વાર પછી છોકરીએ છોકરાને ફોન કર્યો અને કહ્યું કે પિતાજી ફોર્ચ્યુનર ગાડી આપવા માટે રાજી થઈ ગયા છે. છોકરો પરણવા માટે જાન લઈ અને જ્યારે આવ્યો ત્યારે છોકરાને જાણવા મળ્યું કે છોકરીના લગ્ન બીજા છોકરા સાથે થઈ રહ્યા છે. છોકરાએ ગુસ્સે થઈ અને બબાલ કરી મૂકી. એટલે છોકરી પક્ષવાળાએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસને આ ફોર્ચ્યુનર ગાડી માગી એ રેકોર્ડિંગ છોકરાનું સંભળાવી દીધું. અને પોલીસે દહેજ માગવાના ગુનામાં એ છોકરાને અને એના માતા પિતાને હવાલાતમાં ધકેલી દીધા. અને હવાલાતમાં બેઠો બેઠો છોકરો મનમાં વિચાર કરે છે કે જો મેં ફોર્ચ્યુનરના સપના ન જોયા હોત અને અલ્ટો ગાડી લઈ લીધી હોત તો આજે હું સુહાગ રાતની સેજ ઉપર હોત. પરંતુ હવે તો મને મારી સરકારી નોકરી જવાનો પણ ડર લાગે છે. અને બાપુ ત્યારે મારી કલમ લખે છે કે થોડું ઘણું હોય તો મીઠું કરી લેજો, લોભ લાલચમાં પડતા નહીં. થોડું ઘણું હોય તો મીઠું કરી લેજો, લોભ લાલચમાં પડતા નહીં. લોભ એ પાપનું મૂળ છે અને લાલચમાં પડી જીવનને ધૂળ કરતા નહીં. લાલચમાં પડી જીવનને ધૂળ કરતા નહીં. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે હથેળી મૂકી અને કોણી ચાટવા જાય ને એમાં સ્વાદ ન આવે. એટલે કે જિંદગી જે રીતે રાબેતા મુજબ ચાલતી હોય એને ચાલવા દેવી, એમાં ખોટી હળી કરી અને જીવનને બરબાદ કરવું નહીં, નહીતર પસ્તાવા સિવાય આપણા હાથમાં કંઈ નહીં આવે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાય અને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.